જાફરાબાદના વઢેરા નજીક વરુડી માનું ઐતિહાસિક મંદિર આવેલું છે। અહીંયા દર વર્ષે માતાજીના યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ સમસ્ત વઢેરા ગામ તેમજ ગુજરાત સહિત અન્ય મહાનગરોના વાઘેલા પરિવાર દ્વારા 161 કુંડ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વઢેરા નજીક આવેલ દરિયા કિનારે જ્યાં વરુડી માતાનું મંદિર છે અને નજીક એક કૂવો પણ આવેલો છે અને તેમાં હાલના સમયે પણ દરિયાઈ પાણી આવી જતું હોય છે, પરંતુ આ વિરડામાં ક્યારે પાણી ખારું થતું નથી, જેથી દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચતા હોય છે। ખાસ ભક્તજનોને જણાવવાનું કે વઢેરા ગામમાં દરિયા કિનારે વરપાઈમાનું ધામ આવેલું છે અને આ ધામમાં માં સાક્ષાત વરુડીમાં બિરાજમાન છે। ભક્તના દરેક કાર્ય માં કુશળતાથી પરિપૂર્ણ કરે છે। એવામાં વરુડીમાંના આજે 16મા પાટોત્સવ છે। તો 16મા પાટોત્સવમાં ભાવિક ભક્તો અનેક ઉમટે છે, યજ્ઞનો લાભ લે છે, માતાની અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરે છે, અનેક પ્રકારની માનતાઓ કરે છે અને એ બધું સંપૂર્ણ માં પોતાના ભક્તોને જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે એને પરિપૂર્ણ કરે છે। તો આ 16મા પાટોત્સવ નિમિત્તે 161 કુંડ યજ્ઞ રાખવામાં આવ્યો છે દર વર્ષની જેમ। તો આ વર્ષે પણ ભાવિક ભક્તો ખૂબ ઉમટ્યા છે, યજ્ઞનો મહાપ્રસાદનો પણ લાભ લે છે અને સાક્ષાત માં વરુડીમાં જેમ રાહ નવગ્રહના કાર્યમાં એ કર્યા છે એમ દરેક ભક્તોના માં કાર્ય પરિપૂર્ણ કરે છે। એ શ્રદ્ધા અને ભક્તિથી માં એ દરિયા કિનારે બિરાજમાન છે। તો માના ચરણોમાં, વરુડીમાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય વરુડીમાં, જય દાળીમાં દાદા।